સુરતની ઉધના પોલીસે 3 રીઢા ચોર અને લૂંટ કરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે। ત્યારે કોણ છે આ આરોપીઓ અને શું છે સમગ્ર મામલો, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને નવીન ફ્લોરિન કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા 57 વર્ષીય કનુભાઈ રામજીભાઈ પટેલ ગત મંગળવારે વતન મહેસાણાથી સુરત એસટીમાં આવ્યા હતા। તેઓ સવારે ઉધના પાંડેસરા મેઇન રોડ ખાતે આવેલી દક્ષેશ્વર મંદિર પાસે ઉતરી ચાલતા ઘરે જતા હતા। ત્યારે પાછળથી તેમને પકડી 3 યુવાનોએ મોબાઈલ ફોન લૂંટી માર માર્યો હતો। તેમનો થેલો લૂંટવા પણ પ્રયાસ કર્યો હતો અને જમીન પર પાડી દીધા હતા। જો કે કનુભાઈએ બૂમાબૂમ કરતા ત્રણેય માત્ર મોબાઈલ ફોન લૂંટી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે ઉધના પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન ઉધના પોલીસના કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ અને બિનુકુમાર મુન્નાભાઈને બાતમી મળી હતી કે ચોરીના અને લૂંટના મોબાઈલ વેચવા માટે આરોપીઓ ફરી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે ઉધના પ્રભુનગર 4 રસ્તા પાસે મોબાઈલ વેચવા ફરી રહેલા મયુર ઉર્ફે રોમિયો મનોજ જોશી, રાહુલ ઉર્ફે બટકા પ્રકાશભાઈ પાટીલ અને અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલાને ઝડપી લીધા હતા। ટીમ દ્વારા 3 આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુમાં છે। આ ઘટનામાં બનાવ એવો હતો કે ઉધના પોલીસ સ્ટેશનમાં દક્ષેશ્વર 3 રસ્તા અને જોગેશ્વરી 3 રસ્તા આ બંને સ્થળે આ ત્રણેય આરોપીઓએ એક જગ્યાએ લૂંટ અને એક જગ્યાએ સ્નેચિંગનો ઘટનાને અંજામ આપ્યો હતો। જે અનુસંધાને પોલીસે આ ત્રણેયની ધરપકડની તજવીજ ચાલુ કરેલ છે। આ બનાવમાં આ ત્રણેય જણાવે પહેલાં એક રાહદારીને ઉધના જે દક્ષેશ્વર 3 રસ્તા છે તે બાજુ જઈ અને એને માર મારી અને એની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી। આ જ રીતના એણે આના 3 દિવસ અગાઉ જોગેશ્વરી 3 રસ્તા પાસે પણ આ જ પ્રકારની એક ઘટનાને અંજામ આપતા એક મોબાઈલ સ્નેચિંગ કરી અને જતા રહ્યા હતા। પોલીસને બાતમી મળી હતી કે આ ત્રણેય વ્યક્તિઓ આ પ્રકારનો એક મોબાઈલ જે લૂંટ અને સ્નેચિંગમાં મેળવેલ છે એ વેચવા માટે ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે। જે બાબતે પોલીસે ઇન્ફોર્મેશનના આધારે આરોપીઓએ સુરતના ઉધના પાંડેસરા મેઇન રોડ પર નવીન ફ્લોરિન કંપનીના પ્લાન્ટ ઓપરેટરને પાછળથી પકડી મોબાઈલ ફોન લૂંટી માર મારીને ફરાર થઈ ગયા હતા। તે અગાઉ પાઠેના જોગેશ્વરી 3 રસ્તા પાસે રાહદારીનો મોબાઈલ ફોન પણ સ્નેચ કર્યો હતો। આરોપીઓ લૂંટ અને સ્નેચિંગના મોબાઈલ વેચવા નીકળ્યા ત્યારે પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓ તમામ પ્રકારનો નશો કરતા હતા અને બેકાર હોવાથી મોજશોખ કરવા માટે લૂંટ ચોરી કરતા હતા। આરોપીઓ અંગેની જે મળતી માહિતી મુજબ પકડાયેલ ત્રણેય આરોપીઓ દારૂથી લઈ ચરસ સુધીના તમામ પ્રકારનો નશો કરી રહ્યા છે। તેઓ હાલ કોઈ જ કામકાજ કરતા નથી અને બેકાર છે। ત્યારે નશો કરવા માટે અને મહોત્સવ પૂરા પાડવા માટે રૂપિયાની જરૂર હોય, જેથી લૂંટ અને ચોરી જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે। પકડાયેલા આરોપીઓ અગાઉ પાંડેસરા, ખટોદરા અને ઉધનામાં અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે। પોલીસે તેમની પાસેથી 2 મોબાઈલ કબજે કરી પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી।